चलो मित्रों, આપણે વાત કરીએ ઉત્પાદનના સાધનો। માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે, એને ક્યારેય સંતોષ નથી, એની જરૂરિયાત ક્યારેય લિમિટ ના આવે, વધતી જ જાય। એક જરૂરિયાત સંતોષ થાય ત્યાં બીજી ઉદ્ભવે, ત્રીજી ચોથી, એટલે માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે। આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, અને આ અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે। માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગ સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન બને છે। માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે, માનવીની જરૂરિયાતો સંતોષી શકે તેવી રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન છે। એને શું કહેવાય? ઉત્પાદન કહેવાય। સાદી રીતે કહીએ તો ઉપયોગિતાનું ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન। દાખલા કે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણધર્મ ઉમેરાય છે, આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે। અને તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતો સાધન કહેવાય। તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતો સાધન છે। સ્થળ બદલાવાથી, સ્વરૂપ બદલાવાથી, સમય બદલાવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં એની ઉપયોગિતાના ગુણધર્મમાં વધારો થાય છે। સ્થળ બદલાવાથી, સ્વરૂપ બદલાવાથી, સમય બદલાવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણધર્મોમાં વધારો થાય છે, તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। સ્થળ બદલાવાથી એનું સ્વરૂપ બદલાય, એના સમય બદલાવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણધર્મમાં વધારો થાય છે, તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે। આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ને ઉત્પાદનના સાધનો કહે છે। ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે મિત્રો। સ્થળ બદલાવાથી, સ્વરૂપ બદલવાથી, કપાસમાંથી તાંતણા બનાવી અને કાપડ બનાવવાથી, સ્થળ બદલવાથી, ખેતરમાંથી બજારમાં લાવવાથી, સમય બદલવાથી, આખું વર્ષ દરમિયાન છત્રીનું ઉત્પાદન કરવામાં આવે, ચોમાસામાં વેચવામાં આવે, સમય બદલાવાથી તૃષ્ટિગુણમાં ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે, તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે। અને આ પ્રક્રિયામાં મદદરૂપ કરનારી બાબતો એ ઉત્પાદનના સાધનો છે, અથવા આ પ્રક્રિયામાં મદદરૂપ કરનાર જે બાબતો છે એ અથવા જે સાધનો છે તે ઉત્પાદનના સાધનો છે। ઉત્પાદન મુખ્યત્વે 4 સાધનો છે। ઉત્પાદનના મુખ્ય 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર છે। દેશની જે કુલ આવક છે, રાષ્ટ્રીય આવક, એનો મુખ્ય આધાર આ 4 સાધનો છે। ઉત્પાદનની પ્રક્રિયા ચારેય સાધનનું મહત્વ સરખું છે। ઉત્પાદનની પ્રક્રિયાની વાત આવે તો આ 4 સાધનનું મહત્વ એક સરખું છે। વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે। વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે। માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે। ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે। કોણ? તો કે કુદરત, અને કુદરતી વસ્તુ આપી જેનો ઉપયોગ કરનાર વ્યક્તિ માણસ। આ 2 જ મેઇન સાધન છે, એ વાત સાચી છે। ઉત્પાદન આમ 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। જમીન કુદરતે બનાવી, મૂડી કુદરતની, શ્રમ આપણો, નિયોજક આપણે। ઉત્પાદન 4 સાધનો પૈકી પહેલું વાત કરીએ જમીન અથવા ભૂમિ। સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની
ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. જોજો, જમીન ભૂમિની વાત આવે તો એ અર્થશાસ્ત્રમાં જુદી વસ્તુ છે. સામાન્ય વ્યવહારની વસ્તુ અલગ છે. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે એ જમીન કહેવાય. ભૂમિ પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે. એટલે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. માર્શલ એવું કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતું કુદરતી પરિબળો જમીન છે. જે કુદરતી પરિબળો મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ કરે છે ને એ જમીન છે. જેમાં કોનો સમાવેશ થાય? હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમાવેશ થાય છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા સમૂહ એટલે જમીન. આ ચારેયનો સમૂહ એટલે જમીન અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. જો ઉત્પાદનમાં મદદરૂપ થતા ખનિજો અથવા ખનિજ, ખાણ, પર્વતો, નદીઓ, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. પહેલું, જમીન કુદરતી બક્ષિસ છે. માણસ નથી બની, કુદરત તરફથી મળેલી છે. પહેલું લક્ષણ. બીજું, જમીનનો પુરવઠો સ્થિર છે અથવા બીજા શબ્દમાં કહેતો મર્યાદિત છે. ભારતની જે ભૂમિ છે ક્ષેત્રફળ છે 2.42%. શું એમાં વધારો થયો? શું એમાં ઘટાડો થયો? ના, સ્થિર છે. જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જમીન ભૌગોલિક રીતે કેવી છે? અગતિશીલ. ભારતની જમીન ખસીને ઓસ્ટ્રેલિયા જઈ શકશે? ગામનું ખેતર હોય તમે ઉચકીને સુરતમાં લાવી શકશો? અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ફળદ્રુપ તમને ખબર જુદી જુદી. કાપના મેદાનો, ફળદ્રુપ મેદાનો, રણ પ્રકાર, અફળદ્રુપ મેદાનો. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે અને ભૂમિને જે કંઈ વળતર મળે છે એને ભાડું કહેવાય. બરાબર ને? જમીનના 5 લક્ષણો. એક, કુદરતી બક્ષિસ છે. એનો પુરવઠો સ્થિર છે. તે અગતિશીલ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી છે અને ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. આ એના લક્ષણો. ત્યાર પછી આપણે બીજું સાધનની વાત કરીએ, શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ અથવા સૂચના મુજબ વળતરની અપેક્ષાએ થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર વ્યક્તિ એ શ્રમિક છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર વ્યક્તિ એ શ્રમિક છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો, કુદરતી પરિબળો એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ. આપણે જે વાત કરી હમણાં કે ઉત્પાદનના 2 જ સાધનો છે. એક કુદરતી પરિબળ એટલે કે કુદરત અને બીજું માનવી, શ્રમ. હવે શ્રમના લક્ષણો વાત કરીએ. લક્ષણો કયા? શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમનું કોઈ વિભાજન ન થાય, શ્રમિકનું પણ વિભાજન ન થઈ શકે. મને જે આવડે છે એ અડધેથી વેચાય ના વેચાય. શ્રમ નાશવંત છે, એનો સંગ્રહ નથી થાય. અમુક ઉંમરે તમે કામ કરી શકો, અમુક ઉંમરે કામ નહીં કરી શકો, એને તમે સંગ્રહી નહીં શકો. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે. સામાજિક અને માનસિક કારણો એ શ્રમની ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. શ્રમની વાત કરીએ તો દરેક વ્યક્તિની શ્રમની કાર્યક્ષમતા એ જુદી જુદી હોય છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. શ્રમનો ચૂકવાતા વળતરને વેતન કહે છે.
જમીનને ચૂકવતા વળતરને ભાડું કહેવાય, શ્રમને ચૂકવતા વળતરને વેતન કહે છે. શ્રમનો પુરવઠાનો આધાર વસ્તી છે. દુનિયામાં સૌથી યુવા શ્રમ હિન્દુસ્તાન પાસે છે. ત્રીજું સાધન મૂડી. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, ભગવાને બનાવ્યું છે. જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડી એટલે એવી વસ્તુ કે ભૌતિક વસ્તુ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. મૂડીના ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તેના ઉત્પાદનમાં મદદ કરે છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. પૈસા બનાવવામાં આવ્યા અને એ પૈસા ઉત્પાદનમાં મદદરૂપ થયા. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદક પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થતી નથી. મૂડી લક્ષણની વાત કરીએ તો મૂડી એ માનવ સર્જિત સાધન છે. પહેલું લક્ષણ, તે ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, સૌથી ગતિશીલ. અછત ધરાવતું સાધન છે. મૂડીની વળતરને વ્યાજ કહે છે. જમીનના વળતરને ભાડું, શ્રમના વળતરને વેતન, મૂડીના વળતરને વ્યાજ કહે છે. નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. બરાબર. જમીન, મૂડી, શ્રમ આ ત્રણને ભેગા કરનાર વ્યક્તિ એ નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત. વ્યવસ્થાપક જુદું, નિયોજક પણ જુદો છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. વ્યવસ્થાપક એ વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી છે જેને સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક શું છે? સ્વતંત્રપણે પોતાની જાતે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદિત પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. વ્યવસ્થાપક અને નિયોજક બંનેમાં તફાવત છે. વ્યવસ્થાપકને મહેનતાણું મળે છે, વેતન મળે છે, જ્યારે નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે અને તેનું વળતર નિશ્ચિત નથી. ક્યારેક વધારે, ક્યારેક ઓછું, ક્યારેક ખોટ પણ જઈ શકે. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનો નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. નિયોજક એ ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, પણ તેનું વળતર નિશ્ચિત નથી. જે બીજાને નિશ્ચિત વળતર આપે છે એનું પોતાનું વળતર નિશ્ચિત નથી, એને નિયોજક કહેવાય. એના લક્ષણોની વાત કરીએ તો એ આર્થિક નિર્ણયો કરે છે, તે જોખમ ઉઠાવે છે. નિયોજનની શક્તિ એક ગુણ છે, એની આવડત છે. તેને મળતા વળતરને શું કહેવાય? નફો કહેવાય. વ્યાપાર ચક્ર. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. આકસ્મિક અસ્થિરતા, મોસમી આર્થિક પરિવર્તનો,
દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવત આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તન. અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે. દાખલા કે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું, દુષ્કાળ પડવો. આવા આકસ્મિક પરિબળોને અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રમાં કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. દાખલા ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર. બરાબર. વરસાદની વાત કરીએ ભારતમાં તો અમુક રાજ્યોમાં સારો વરસાદ પડે છે, અમુક રાજ્યોમાં પૂર આવે છે, તો અમુક રાજ્યોમાં વરસાદ નથી પડતો. આકસ્મિક આર્થિક પરિવર્તન. બરાબર ને, જે અણધાર્યા પરિવર્તનો લાવે છે. આકસ્મિક પરિવર્તન ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. ખેતીને ઉદ્યોગ. મોસમી આર્થિક પરિવર્તનો. મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે છે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તે સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. શિયાળામાં માંગ જુદી, ઉનાળામાં માંગ જુદી, ચોમાસામાં માંગ જુદી. આ સમયાંતરે એમાં ચક્ર ચાલ્યા કરે છે, પરિવર્તન આવે છે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહે છે. લાંબા ગાળા સુધી ચાલતી પરિવર્તન પ્રક્રિયા દીર્ઘકાલીન. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનનો ચક્રાકાર હોતો નથી. એક જ દિશામાં આવા પરિવર્તન, દીર્ઘકાલીન પરિવર્તન લાંબા ગાળાના હોય અને ચક્રાકાર ના હોય, એ એક જ ધાર્યા એક જ દિશામાં પ્રભાવે. ચક્રવત આર્થિક પરિવર્તન. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણ સર્જાય. બરાબર. એક સમય દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રમાં આવી ચક્રીય પરિવર્તનો હોય છે. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. હેબલર કે જે વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. હેટ્રો જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે તે વ્યાપાર ચક્ર. સારા અને ખરાબ તબક્કા જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી એના લક્ષણો તારી શકાય. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગની પરિવર્તનો છે અને વ્યાપારી ચક્રિયા ઉથલપાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી. સમયગાળો અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વ્યાપાર ચક્રના તબક્કાઓ. ચાલો મિત્રો વાત કરીએ આપણે વ્યાપાર ચક્રના તબક્કા. સમજૂતી માટે આપણે વ્યાપાર ચક્રના 4 તબક્કા સમજીએ. તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે ઉચ્ચ કક્ષાએ વપરાશ અને માંગના કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે. નફાકારક વધુ હોય છે. માટે મૂડીરોકાણ અને રોજગારી ઊંચા દર જોવા મળે છે. મૂડીરોકાણ બી ઊંચું જોવા મળે અને રોજગારી પણ ઊંચી જોવા મળે છે. ઓટ. નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે. કોઈ પણ ધંધો ચાલતો હોય સારો, એનું જોઈને બીજા લોકો મૂડીરોકાણ વધારતા જાય. સાધનોની માંગ વધતા તેની કિંમત વધવા લાગે. સાધનોની માંગ વધતા એની કિંમત વધવા લાગે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં નફાકારકતા ઘટે છે.
બીજી બાજુ લોકોની વપરાશ ઘટતા દરે વધતી અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. લોકોનો વપરાશ ઘટતો જાય છે, માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. આને ઓટ કહેવાય. મંદી. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. મતલબ માંગ ઘટે તો પુરવઠો વધે. કિંમત ઘટવાનું વલણ ધરાવે છે. માંગ ઘટે તો કિંમત બી ઘટે, માટે નફો ઘટે અને નફો ઘટાડતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થાય. માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો નફો ઘટે, નફો ઘટે તો મૂડીરોકાણ ઘટે અને રોજગારીમાં ઘટાડો થાય. અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય. અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશાએ માંગ પણ ઘટી જાય. આ સ્થિતિને મંદીની છે અને મંદી કહેવાય. અહીંયા લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારને નિરાશ કરે છે. હવે સુધારણા. તેજી, ઓટ અને મંદી આવે એમાં ક્યારેક મંદીમાં પણ સુધારણા આવી શકે. અર્થતંત્ર વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. અર્થતંત્રમાં વ્યાપકપણે નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે છે. આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે છે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે. જ્યારે મંદીની પરિસ્થિતિ હોય ત્યારે એક સમય એવો આવે કે આપોઆપ માંગમાં ખરીદી તરફ વાતાવરણ સર્જાય, માંગ વધે, માંગ વધતા નફાની આશા સર્જાય. બરાબર. જે બેકાર સાધનો છે એ કામે લાગી જાય, તેમની આવક વધે, આવકમાં વધારો ખર્ચમાં વધારો લાવે, ખર્ચ વધે એટલે માંગમાં વધારો થાય અને માંગ વધે તો નફા કરતાં વધે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા વધારે અસરકારક રીતે જોવા મળે છે. જ્યાં મૂડી વ્યવસ્થા હોય ત્યાં વધારે જોવા મળે છે. મિત્રો, લેસન નંબર 2 પૂરું. જય હિન્દ, વંદે માતરમ.